હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સૌપ્રથમ આપણે ડેફિનેશન જોઈશું. જ્યારે કોઈ કામ હમણાં જ પૂર્ણ થયું હોય અને તેનું પરિણામ વર્તમાનમાં જો દેખાતું હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જો ગુજરાતી સેન્ટેન્સ જે વાક્યો છે એના અંતમાં જો આવા શબ્દો આવતા હોય જેમ કે કર્યું છે, ગયું છે, ચૂક્યા છે, ખાધું છે, લખ્યું છે, લીધું છે, શીખ્યું છે, નથી આવ્યો, નથી ખાધું, નથી બોલાવ્યું, તો એના માટે આ કાળનો ઉપયોગ થાય છે. હેલ્પિંગ વર્બ્સ હેઝ, હેવ એ આગળ આપણે જ્યારે સ્ટ્રક્ચર જોશું ત્યારે તમને વધુ ખબર પડશે. અત્યારે ખાલી જોઈ લો. હેઝ, હેવ, પાસ્ટ પાર્ટિસિપલ વર્બનું થર્ડ ફોર્મ. તો સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ જો જેમ કે ઈટ છે, ઈટ છે એ વર્બનું ફર્સ્ટ ફોર્મ થયું. પછી એટ છે એ સેકન્ડ ફોર્મ અને ઈટન એ વર્બનું થયું થર્ડ ફોર્મ. તો આ રીતે જે પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે કે વર્બનું થર્ડ ફોર્મ અહીંયા યુઝ થાય છે. પછી હી, સી, ઇટ સિંગ્યુલર નેમ સાથે હેઝનો ઉપયોગ થાય છે. એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર એક વચન હોય તો એની સાથે શું આવે? હેઝ આવે. એની સાથે હેઝ આવે છે. અને આઈ, વી, યુ, ધે હોય તો એની સાથે પ્લુરલ નેમ સાથે એટલે બહુવચન નામ સાથે હેવ આવે. આ તમારે યાદ રાખવું પડશે. પછી કીવર્ડ્સ છે જસ્ટ, ઓલરેડી, યેટ, એવર, નેવર, રિસેન્ટલી, સો ફાર, ટીલ નાઉ, ટુડે, ધીસ વર્ડ. તો આ બધા જે કીવર્ડ્સ છે એ વાક્યોમાં આવતા હોય છે. સૌ પ્રથમ આપણે જોઈશું અફર્મેટિવ સેન્ટેન્સ. અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય જેનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ એટલે કર્તા. પછી હેઝ, હેવ, હાલ મેં કહ્યું તેમ હેઝ કોની સાથે વપરાય? થર્ડ પર્સન સિંગ્યુલર સાથે એક વચન વાળા જે સબ્જેક્ટ છે એમની સાથે હેઝ વપરાય છે. અને પ્લુરલ ફોર્મ છે જેમ કે આઈ, વી, યુ, ધે એમની સાથે હેવ આવે. વર્બનું થર્ડ ફોર્મ જેમ કે જવું એટલે એનો અંગ્રેજી વર્ડ છે ગો. પછી એનું પાસ્ટ ફોર્મ વેન્ટ એટલે સેકન્ડ ફોર્મ થઈ ગયું. પછી એનું થર્ડ ફોર્મ એટલે ગોન. તો આ જે ગોન છે એ વર્બનું થર્ડ ફોર્મ. અને પછી ઓબ્જેક્ટ એટલે કર્મ. એક્ઝામ્પલ છે મેં નાસ્તો કરી લીધો છે. તો સૌ પ્રથમ આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે બનાવીએ તો પહેલાં શું લેવાનું? સબ્જેક્ટ એટલે કર્તા કોણ છે? હું. મેં નાસ્તો કરી લીધો છું, મેં માટે આઈ. પછી શું લાગે આઈ સાથે? આઈ સાથે હેવ લાગે તો હેવ. આઈ સાથે હેવ. પછી નાસ્તો કરી લીધો એટલે ખાઓ તો એનું થર્ડ ફોર્મ એટલે ઈટન. અને પછી શું કરી લીધો છે? નાસ્તો એટલે બ્રેકફાસ્ટ. આ રીતે વાક્ય થઈ ગયું આઈ હેવ ઇટન બ્રેકફાસ્ટ. તો આ રીતે તમારે વાક્યો બનાવતા શીખવાનું છે. પછી છે તેણીએ હોમવર્ક પૂરું કર્યું છે. જો આ વાક્યો કેવા લીધા છે કે જે પૂર્ણ થઈ ગયા છે પણ તેની અસર હજુ વર્તમાનમાં દેખાય છે. હવે તેણી એટલે સી. અને સી સાથે શું લાગે? સી સાથે લાગે હેઝ. તો હેઝ. પછી પૂરું કરવું એટલે ફિનિશ, પણ એનું કયું? થર્ડ ફોર્મ તો ફિનિશ્ડ. પછી શું પૂરું કરી લીધું છે? તેનું હોમવર્ક તો હર હોમવર્ક. તો આ રીતે વાક્ય બનાવતા તમારે શીખવાનું છે. પછી અહીંયા આ વસ્તુ યાદ રાખવાનું છે તમારે કે
કયા સબ્જેક્ટ સાથે શું લાગે, હેઝ ક્યારે લાગે અને હેવ ક્યારે લાગે. જેમ કે હેઝ છે એ સિંગ્યુલર સબ્જેક્ટ માટે હેઝ વપરાય, જ્યારે હેવ છે એ પ્લુરલ સબ્જેક્ટ માટે વપરાય. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી આવે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય. એમાં બસ સ્ટ્રક્ચરમાં હેઝ હેવ છે, એના પછી નોટ જ લાગે છે. આવા વાક્યો દિવસભરમાં તમે જે ઉપયોગ કરો છો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના, એને બસ શોધવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. જેમ કે એક્ઝામ્પલ છે, મેં હજી સુધી ખાધું નથી. તો આ જે વાક્ય છે એમાં સબ્જેક્ટ પહેલા, મેં એટલે આઈ, પછી આઈ સાથે શું લાગે, હેવ, તો હેવ, પછી નોટ આવે, પછી ઇટન. મેં કીધું ને વર્બનું થર્ડ ફોર્મ એટલે આપણે જે વર્બ ક્રિયાપદ, વર્બ એટલે ક્રિયાપદ. તો એનું થર્ડ ફોર્મ ઇટન, અને હજી સુધી એટલે યેટ. તો આ થઈ ગયું આઈ હેવ નોટ ઇટન યેટ. પછી બીજું વાક્ય છે, તેણે પત્ર લખ્યો નથી. તો તેણે એટલે હી, પછી હી સાથે શું લાગે, હેઝ, પછી નોટ આવે, પછી લખવું, રિટન ધ લેટર. તો આ રીતે વાક્ય થઈ ગયું, હી હેઝ નોટ રિટન ધ લેટર. અને પછી આવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં શું લેવાનું છે, હેઝ અને હેવ. હેઝ અને હેવ હોય એ સૌ પ્રથમ આવે, પછી સબ્જેક્ટ આવે, વર્બનું થર્ડ ફોર્મ, ઓબ્જેક્ટ. શું તમે ભોજન લીધું છે, શું તમે ભોજન ખાધું છે, શું તમે ત્યાં ગયા છો. તો તમે છે યુ સાથે શું લાગે, હેવ લાગે. તો એના માટે પહેલા શું લેવાનું, હેવ, પછી યુ ઇટન ફૂડ. તો આ રીતે વાક્ય બની ગયું, હેવ યુ ઇટન ફૂડ. શું તેણે ગીત ગાયું છે, હેઝ, તેણી છે તો એની સાથે હેઝ લાગે, હેઝ સી. હવે જો સિંગ છે, સિંગનું થર્ડ ફોર્મ સંગ થાય, તો હેઝ સી સંગ અ સોંગ. તો આ વસ્તુ યાદ રાખવાનું છે, વર્બનું થર્ડ ફોર્મ અને હેવ ક્યારે લાગે, અને હેઝ ક્યારે લાગે, અને હેવ ક્યારે લાગે. પછી લાસ્ટમાં આવે છે WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન એટલે WH વર્ડ જે આવે છે, વોટ, વેર, વાય, આ જેટલા વાક્યો આવે છે એવા ક્વેશ્ચન સેન્ટેન્સ. એમાં જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે જે આગળ જોયું એના જેવું જ છે, ખાલી હેઝ હેવ છે એની આગળ શું લાગશે, WH વર્ડ. જેમ કે WH વર્ડ, પછી WH વર્ડ, પછી હેઝ હેવ, સબ્જેક્ટ, વર્બનું થર્ડ ફોર્મ ને ઓબ્જેક્ટ. જેમ કે તમે શું શીખ્યું છે, તો વોટ હેવ યુ લર્ન. તો વોટ શું એટલે વોટ, પછી હેવ લાગે, તમે યુ માટે, યુ સાથે શું વપરાય, હેવ, પછી યુ સબ્જેક્ટ થઈ ગયું અને લર્ન. તો વોટ હેવ યુ લર્ન્ડ. પછી તેણીએ ક્યાં કામ કર્યું છે, ક્યાં એટલે વેર, પછી તેણી છે એ સિંગ્યુલર સબ્જેક્ટ છે તો એની સાથે હેઝ લાગે, પછી સી અને વર્કડ, વેર હેઝ સી વર્કડ. તો આ રીતે વાક્ય બનાવતા શીખવાનું છે. હવે આ જે આપણે અત્યારે જે જોયા છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના જે સેન્ટેન્સો, એમાં આ વાક્યો છે
એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આને જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે, જેમ કે અફર્મેટિવ સેન્ટેન્સનું આ વાક્ય છે તો એના સ્ટ્રક્ચર પ્રમાણે બનાવવાનું છે. નેગેટિવ છે તો એના પ્રમાણે, ઇન્ટ્રોગેટિવ છે એના પ્રમાણે, WH વર્ડ ક્વેશ્ચન વાળું છે તો એના પ્રમાણે એનું જે સ્ટ્રક્ચર છે એના પ્રમાણે તમારે બનાવવાની કોશિશ કરવાની છે અને કમેન્ટ કરવાની છે. Okay everyone, thank you for watching my video and please like, share and subscribe my channel English Flow.